જય મોગલ હેતલ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કાઠિયાવાડી દાળ, જે મારા હસબન્ડની બહુ ફેવરેટ છે। મારી ચેનલનું નામ છે હેતલ કુકિંગ ચેનલ। જે ચેનલ તમને ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું પણ ભૂલતા નહીં। 1 કપ મેં તુવેરની દાળ લીધી હતી અને તેને મેં બાફી લીધી હતી। તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। પછી આપણે એમાં થોડું 1 ચમચી હળદર ઉમેરીશું અને પછી આપણે એમાં 1 ચમચી મરચું પાવડર ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। પછી મીડિયમ સાઇઝ 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને મીડિયમ સાઇઝનું ટમેટું અને મીડિયમ સાઇઝનું મેં મરચું લીધું હતું તે આપણે એમાં ઉમેરીશું અને 1 નાની વાટકી સિંગ દાળ આપણે હવે ધીમા ગેસે ઉકળવા મૂકી દીધી છે। દાળ આપણી ધીમે ધીમે ઉકળવાનું ચાલુ થઈ ગઈ છે। 1 વાટકીમાં મેં એમાં આંબલી ગરમ પાણીમાં પલાળી દીધી હતી, તે બધી હાથેથી મસળી અને એ આંબલી આપણે દાળમાં ઉમેરીશું। દાળમાં લીંબુ ના કરતાં આંબલી ઉમેરવાથી તેનો ટ્રેડિશનલ ટેસ્ટ આવે છે, એટલા માટે દાળમાં હંમેશા આંબલી જ ઉમેરવી। અને 1 મોટી ચમચી મેં એમાં ગોળ પણ લીધો છે। ખાંડ પણ ઘણા ઉમેરે છે, પણ ખાંડ કરતાં ગોળનો ટેસ્ટ વધારે સારો આવે છે। 1 કડાઈ લીધી છે, તેમાં મેં તેલ નાખ્યા પછી મેં 1 ચમચી એમાં રાઈ નાખી છે। રાઈ આપણી ફૂટવા લાગે એટલે 1 ચમચી મેં એમાં જીરું નાખ્યું છે। જીરું નાખ્યા પછી મેં એમાં હિંગ નાખી છે અને આપણા ખડા મસાલા નાખ્યા। એમાં મેં લીધું છે 1 મરચું, લવિંગ, તજ અને બાદિયા, એનો બધો મિક્સ કરીને વઘાર કરી લઈશું આપણે। અને આજે મારા હસબન્ડ માટે મેં સ્પેશિયલ લંચ બનાવ્યું છે। રોટલી, ભાત, બટાકાનું શાક, દાળ, મરચાં તળ્યા છે, ચણા અને મેથીનું અથાણું બનાવ્યું છે, ડુંગળી, કાકડી, પાત્રા અને મસાલેદાર છાશ। આટલા ડીશમાંથી સૌથી ફેવરેટ છે મારી દાળ, તો એ પહેલાં ટેસ્ટ કરીશ। મસ્ત।